માય ગોડ, આજુબાજુવાળાની ફેન્સિંગ આખી તૂટી ગઈ છે. અને જો મગનું સરસ મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે. આમાં મેં કશું જ નથી નાખ્યું. રાઈ, જીરું, હિંગ, હળદર અને સૂકું લાલ મરચું એનાથી વઘાર કરે તો ડાપણની મારી તૂટી ગઈ. જો દેખાય છે આમાં, જો આટલી તૂટી ગઈ. આ કેમનું થયું હશે આવું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઓ માય ગોડ, આજુબાજુવાળાની ફેન્સિંગ આખી તૂટી ગઈ છે. આઈ હોપ કે કંઈ શું કહેવાય મગજમારી ના થાય. આખી ફેન્સિંગ તોડી નાખી છે. ઇન્ફોર્મ કરવું પડશે આ લોકોને, કારણ કે ગઈકાલે લોકો જતા રહ્યા ને પછી અમે લોકો અંધારું થઈ ગયું એટલે બહાર જોયું જ નથી. એની ચાલો મારું રૂટીન સ્ટાર્ટ કરી દઉં હવે. બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો સવારમાં જેટલું શું કહેવાય બહુ જ લેટ થઈ ગયું ને એવું લાગે છે મને. અહીંયા દૂધ બની ગયું છે, થેપલાનો લોટ રેડી છે. અહીંયા બીજું દૂધ ગરમ કર્યું છે દહીં બનાવવા માટે. ચાલો તો હું ફટાફટ દેવામનો બ્રેકફાસ્ટ રેડી કરી દઉં, એનું લંચ, અને પછી મારે પણ આ સલૂન જવાનું છે તો હું મારું રેડી કરી દઉં. એટલે પછી મળીએ તો. ચાલો જો બધું કામ પતી ગયું, થેપલા બનાવી નાખ્યા, દેવનું લંચ રેડી, મારું, અને હવે અમે નીકળીએ છીએ સ્કૂલ. હા, અને હું સલૂન જવા. ચાલો તો હવે મળીએ પછી. મારી જો ઓરેન્જ હાથ તો મેં લઈ લીધી છે. ફ્રૂટ લઈ આવું પણ હું કંઈ ખાવું નહીં એટલે મેં તો આજે તો મને યાદ કરીને લીધું છે ફ્રૂટ દેવમ. તું ઘરે આવીને ખાજે યાર બેટા એપલ. જો તો ઘરે આવી ગઈ છું. આખો દિવસ મેં આજે કાંઈ શૂટ નહોતી કર્યું. અને આજે છે ખોડિયાર જયંતિ. તમારા કુળદેવી ખોડિયારમાં છે અને ઘણા બધાના કુળદેવી ખોડિયારમાં હોય. તો ખોડિયાર જયંતિ છે તો બધાને ખોડિયાર જયંતિની બહુ બધી શુભકામના. દિવસે વ્લોગ શું કહેવાય આજે લેવાનું કંઈ સેટિંગ નહોતું થયું એટલે મેં નહોતો લીધો. આજે હું લાપસી નથી બનાવી. નોર્મલી ભગવાનનું આવું કંઈ હોય ને ત્યારે હું બનાવું, પણ મારે બનાવવાનું નથી એટલે નજર માતાજીને બનાવી અને પેલું લાપસી બનાવી અને હું પ્રસાદમાં ધરત પેલું કરત. પણ આજે નથી કરવાનું એટલે મારે છે મગનું શાક બનાવવાનું છે. તો અહીંયા જો મગ છે ને બફાઈ ગયા છે અને હવે રોટલીનો લોટ બાંધી અને શાક વઘારી નાખીશ. દેવા જે ટ્યુશનમાંથી આવ્યો છે ને આજે છે ને દેવ થોડોક અપસેટ થઈ ગયો છે કારણ કે એને કંઈક થોડુંક આવડ્યું નહીં હોય એટલે તો એ શીખે છે. પરેંક એને શીખવાડે છે અને હું મારું કુકિંગ સ્ટાર્ટ કરી દઉં. અને આજનું બહારનું કામ તો મને નથી ખબર કેટલે સુધી પહોંચ્યું છે. કાલે સવારમાં અપડેટ આપીશ કે જે દિવસ શું કહે કામ ઉપર હોય ત્યારે પછી મને દિવસે તો અહીંયા હોઉં નહીં એટલે નથી ખબર હોય. ચાલો તો હું ફટાફટ હવે કુકિંગ સ્ટાર્ટ કરી દઉં. ભૂખી બહુ જ લાગી છે એટલે. અને જો મગનું સરસ મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે. આમાં મેં કશું જ નથી નાખ્યું. રાઈ, જીરું, હિંગ, હળદર અને સૂકું લાલ મરચું એનાથી વઘાર કરે તો ટામેટાની મેં પ્યુરી બનાવી નાખી હતી એટલે છે ને કલર સારો આવે. ટામેટા ચોપ કરી નાખો ને એના કરતાં ટામેટાને પેલું કરી નાખવાનું, પ્યુરી બનાવી નાખવાની. અને બસ પછી મેં નોર્મલ લસણની ચટણી કે એવું નથી નાખ્યું. લાલ મરચું નાખ્યું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને ગોળ. અને અહીંયા મારી રોટલી પણ રેડી થાય છે. અને આજે મને કોઈ વ્યુઅર્સ કહેતા વિધિ શાહ આવ્યા છે કે તમારે એવરીડે એક રેસીપી આપવાની. તો હા હું આપીશ. હું જે બનાવીશ ને એ આપીશ ચોક્કસથી. અને કંઈક નવીન બનાવીશ ત્યારે પણ આપીશ. અને જેમાં રૂટીન જમવાનું બનાવું એ પણ આપીશ. બને આજે છે ને આપણે મૂળીના પરાઠા જોઈને મૂળાના આપણે મંદિરમાં આવે છે ને શું નામ, સુમન એમનું નામ છે. એણે અત્યારે મને મેસેજ કર્યો છે કે મેં ના મૂળાના પરાઠા નહીં સોરી મુઠિયા જોઈને કે મેં બનાવ્યા છે. મને ફોટો મોકલ્યો છે એને. તો થેન્ક યુ, તમે બધા ટ્રાય કરો છો. મુઠિયા તો મને ખબર છે બહુ બધાના મેસેજ હતા કે બધાને બહુ ગમી હતી રેસીપી. તમે લોકો ટ્રાય કરજો. આઈ નો, હા મૂળા રાત્રે અમને ખબર હતી પણ મારી પાસે શું કહેવાય કે દિવસે બનાવવાનું કંઈ હતું નહીં એટલે મેં ઇવનિંગના ડિનર માટે બનાવ્યા હતા. પણ નેક્સ્ટ ટાઈમ હવે હું નહીં બનાવી, ધ્યાન રાખીશ. તો થેન્ક યુ સજેશન માટે. અને બીજાએ મેસેજ કર્યો હતો કે પરાઠા દહીં સાથે ખવાય મૂળાને, તો અમે એની સાથે જ ખાધા હતા પછી. થેન્ક યુ એના માટે પણ સજેશન આપવા માટે. ચાલો તો રોટલી બનાવી લઉં. અહીંયા પરેન છે ને હેલ્પ કરે છે, મને છાશ બનાવી આપી, સેલેડ સમારે છે. ચાલો જમી લીધું છે. અને આજે છે ને મારે શું કહેવાય આપણે દાળ હોય ને ડાપણની મારી તૂટી ગઈ. જો દેખાય છે આમાં, જો આટલી તૂટી ગઈ. આ કેમનું થયું હશે આવું? હે દેવમ, વાય 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 તમને ખબર નથી તને? એ આમ બહુ સાયન્સ આમ જોઈએ. સાયન્સ જોઈએ.
ત્યારે દાદ તો મગનું શાક ખાવાની એટલી મજા આવીને બહુ સરસ બની હતું. મગના શાકની અંદર તમે ગોળ નાખીને બનાવજો, બહુ જ મસ્ત લાગે. ટામેટો નાખો ને તો ગોળ નાખવાનું, તો એનું શું કહેવાય કે જે ટેસ્ટ હોય ને એકદમ મસ્ત આવે. શુગર નહીં નાખવાનું, હું તો શુગર હોય કંઈ શાકમાં નથી નાખતી. પર એમને શું કે શુગર બોર્ડર લાઈન ઉપર છે ને ત્યારથી હું શુગર નાખવાનું બંધ કર. ગોળ આમ તો જો કે એ જ છે, શુગર જ કહેવાય, પણ શુગરની જગ્યાએ ગોળ નાખવો એમ આપણા મનને તસલ્લી મળે એના માટે થઈને. ચાલો થોડી વાર બેસીશું ને આજે છે ને કોમેન્ટ રીડ કરી છે. ગુજરાતીમાં કોમેન્ટ આવી છે ને તમને કીધું છે કે તમે મારી કોમેન્ટ વાંચજો, તો નામ ભૂલી ગઈ છું તે નામ સાથે. ચાલો હવે બેસીને કોમેન્ટ રીડ કરીએ આજે. ચાલો જો 9:45 થઈ ગયા છે. કોમેન્ટો બધાની આજે બહુ બધી સરસ સરસ છે. મૂળાના પરાઠાને લઈને કે તમારે એમાં ચણાનો લોટ મિક્સ કરવો જોઈએ. ઘણા લોકો ડાયરેક્ટ લોટમાં જ બધું નાખીને મિક્સ કરે તો આવું એકદમ પેલું મૂળામાંથી જે પાણી છૂટે ને એ ના છૂટે. કે મેં સ્ક્વીઝ તો કરી નાખ્યું હતું બધું વોટર, સોલ્ટ નહોતું નાખ્યું ને એમ જ, પણ તો એ ઘણું બધું પછી નીકળ્યું. તો બધાને થેન્ક યુ સો મચ સજેશન આપવા માટે. અને એક મનોરમા દેસાઈ છે ને એમની કમેન્ટ હતી કે તમે કિચન સરસ ચોખ્ખું રાખો છો અને મારી કમેન્ટ રીડ કરજો. તો થેન્ક યુ મનોરમા દેસાઈ કમેન્ટ કરવા માટે. બીજી કમેન્ટ છે, આઈડી છે કંઈ યુઝર 16574 સમથિંગ. એમની કમેન્ટ એવી છે કે તમારે કુંભ મેળામાં નથી જવું, એમ કે તમારે સ્કૂલ ચાલુ હોય તો દેવમને અમે સાચવી લઈશું, તો તમે જાઓ. તો માય ગોડ, મને તો એટલું બધું આજે મેં કીધું માય ગોડ આટલું બધું બધા કેર કરે છે, થેન્ક યુ સો મચ. પણ અમે કુંભ મેળામાં તો નથી જવાના. ત્યાંથી જે જશે એક શું કહેવાય જળ લઈને આવશે તો અમે પ્રસાદ તરીકે અમે શું કહેવાય અહીંયા આપણે પેલું કરી નાખશું શાહી સ્નાન કે જે કંઈ ને આપણા પેલામાં જળમાં એડ કરી અને અમે નાહી લઈશું એમ. ત્યાં હવે જવાનું કોઈ અત્યારે અમારું પ્લાનિંગ છે નહીં, કારણ કે સ્કૂલને બધું શરૂ છે એટલે, અને અમારા ઘરે પણ કામ ચાલુ છે અત્યારે અમારા ઘરે, એટલે તો ટ્રાવેલ કરી શકીએ એવું કંઈ છે નહીં અત્યારે. તો નસીબમાં હશે તો જો બધા જવાના છે ને તો આપણે અહીંયા ને અહીંયા જળ મંગાવી અને પ્રસાદ લઈ લઈશું એમ. તો થેન્ક યુ સો મચ ઓફર કરવા માટે. અને ચાલો હવે આ વિડીયોનો એન્ડ કરી દઉં છું. બધાની સરસ કોમેન્ટ છે, સોરી બધાની કોમેન્ટ રીડ મેં કરી લીધી છે, પણ પછી આમાં બધાનું કોમેન્ટ મારે થાય એવું નથી એક પછી એક. તો બધાને થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અને યસ હું રેસીપી એવરીડે કંઈક ને કંઈક મૂકીશ જ. વિધિ શાહ છે ને એમની કોમેન્ટ છે કે બટેકા પૌવાની કેમ મૂકજો, તો એ પણ મૂકીશ હું રેસીપી. ચાલો બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.